રાજકોટના ધોરાજીમાં ગુજરાત હાઈકોર્ટના હુકમથી અંતે વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે નોંધી દુષ્કર્મ સહિતની ફરિયાદ। ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું। મારા પતિ 2021માં અવસાન પામેલા હતા। એના 8-9 દિવસ પછી મારા બે નણંદોયાએ મારી સાથે જબરજસ્તી મારી ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરીને શારીરિક સંબંધ બાંધેલો હતો। એમાં મારી 4 નણંદો અને મારા સાસુ સહમત હતા। આ ઘટના 2021માં મારા પતિના અવસાન પછી બનેલી હતી। પછી મારી પાસે પૂરતા પુરાવા ન હતા, તેથી મેં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી। અત્યારે મારી સાથે પુરાવામાં મારા નણંદોયાએ વોટ્સએપ ચેટથી પોતે કબૂલ કર્યું છે કે અમે આ વસ્તુ કરી છે તારી સાથે। હું પછી એ પુરાવા લઈને પોલીસ ફરિયાદ મેં કરાવેલી હતી। પોલીસ ફરિયાદ કરાવેલી હતી, પરંતુ કોઈ પણ રાજકારણ વચમાં કામ કરી ગયું હતું, તેથી પોલીસે મારી ફરિયાદ નોંધી ન હતી। પછી હું હાઈકોર્ટમાં ગઈ હતી અને હાઈકોર્ટમાંથી હું હુકમ લઈ આવી હતી અને હાઈકોર્ટમાંથી હુકમ લઈ આવ્યા બાદ મેં પાછી પોલીસ ફરિયાદ કરી ધોરાજી તાલુકામાં। તો પોલીસ એનું કાર્ય અત્યારે કરે છે। હેરાન પરેશાન કરવાનું કારણ એ જ કે મને બધી રીતના શારીરિક, માનસિક, સામાજિક રીતના બદનામ કરી નાખી હતી। મને અને મારા બાળકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી અને આ વિસ્તાર છોડાવવા મજબૂર કરી હતી। તેથી હું આ વિસ્તાર છોડીને જતી રહી। ફરિયાદમાં મારા 4 નણંદો, મારા સાસુ અને 2 નણંદોયા એના વિરુદ્ધ મેં ફરિયાદ નોંધાવેલી છે। પરિવાર દ્વારા મને ધમકીઓ આપેલી હતી કે તું આ બધી વસ્તુ સ્વીકારી લે અને તું આ બાબતે પોલીસ ફરિયાદ બી ના કરતી અને નહીંતર તને અને તારા 2 બાળકોને જીવથી મારી નાખશું।